હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં છો? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં ચેપ્ટર નંબર 9 માં આગળ વધીએ. તો છેલ્લે આપણે ચેપ્ટર 9 માં લેક્ચર નંબર 4 તમે જોયેલો હશે, જેમાં આપણે આઈયુપીએસસી નામકરણ કઈ રીતના કરવાના એ ઉદાહરણો સાથે આપણે પૂર્ણ કરેલું અને તમને એક્સરસાઇઝ આપેલી, લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા અને કોયડો આપેલા અને એ જે છે એ તમે સોલ્વ કરી નાખેલા હશે અને સોલ્વ કરી અને વહેલામાં વહેલી તકે મને મોકલવાના છે એપ્લિકેશન થ્રુ. બરાબર છે? હું માનું છું કે તમે એ સોલ્વ કરેલા હશે. ઓકે, તો આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ તો હવે પાછું ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા, આઇસોમેરિઝમ ઇન કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ્સ. કોઓર્ડિનેટ કમ્પાઉન્ડમાં ના આઇસોમર્સ કઈ રીતના બને, આઇસોમેરિઝમની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે સમઘટકતા કોને કહેવાય. બરાબર? સમઘટકતાની ડેફિનેશન આપણે બધાને ખબર છે અને સમઘટકતા આની અંદર કેટલા પ્રકારની છે એ પ્રકાર ગણી લઈએ અને પછી ડિટેલમાં આપણે સ્ટડી કરતા જઈએ અને કયો સમઘટક કયો છે એ ઓળખતા આપણે શીખી જશું. તો સવર્ગ સંયોજનોમાં સમઘટકતા, સવર્ગ સંયોજનોમાં સમઘટકતામાં વ્યાખ્યા બે અથવા વધારે સવર્ગ સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ પરમાણુની ભિન્ન ગોઠવણીને કારણે એક કે વધુ ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો ભિન્ન હોય તેને એકબીજાના સમઘટકો કહેવાય. આ ઘટનાને સવર્ગ સંયોજનોમાં સમઘટકતા કહેવાય. શું બે અથવા વધારે સવર્ગ સંયોજનો હોય, એના અણુસૂત્ર સમાન હોય પરંતુ એમાં પરમાણુઓની ભિન્ન ગોઠવણીને કારણે એના કોઈ એક ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો જુદા થતા હોય તેવા સંયોજનો એકબીજાના સમઘટકો કહેવાય. સવર્ગ સંયોજનોમાં જોવા મળતી આ ઘટના સવર્ગ સંયોજનોની સમઘટકતા કહેવાય. ટૂંકમાં અણુસૂત્ર સમાન પણ અમુક ભિન્ન ગોઠવણીઓને કારણે એના બંધારણ થોડા ડિફરન્ટ, એના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો જુદા થઈ જતા હોય તેવા સંયોજનો એકબીજાના સમઘટકો કહેવાય. તેને સવર્ગ સંયોજનોની સમઘટકતા કહેવાય. હવે સમઘટકતા જે છે એ મુખ્યત્વે કઈ બે આપણે અભ્યાસ કરવાનો છે આમાં. તો સવર્ગ સંયોજનોમાં સમઘટકતા બે પ્રકાર: અવકાશીય સમઘટકતા, સ્ટીરિયો આઇસોમર્સ, બરાબર, અને બંધારણીય સમઘટકતા, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. બે પ્રકાર પડે મુખ્ય. સ્ટીરિયો આઇસોમેરિઝમમાં પાછા બે: ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, અને પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. ભૌમિતિક સમઘટકતામાં બે: સિસ એન્ડ ટ્રાન્સ, અને પ્રકાશીય સમઘટકતામાં દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો રોટેટરી કે લીવો રોટેટરી, વામ ભ્રમણીય. એટલે આ બધી કન્સેપ્ટ તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આઇસોમેરિઝમ ભણેલા, ત્યાં અહીંયા આપણે આ સવર્ગ સંયોજનોમાં સમઘટકતા જોવાની છે. એટલે સ્ટીરિયો આઇસોમેરિઝમમાં બે: ભૌમિતિક ને પ્રકાશીય. બંધારણીય સમઘટકતામાં, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમમાં બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા અને જલ યોજન સમઘટકતા પણ કહેવાય. દ્રાવક મિશ્રણ સમઘટકતાને જલ યોજન સમઘટકતા પણ કહેવાય. એટલે આ બંધારણીય સમઘટકતાના પ્રકાર છે. એટલે આપણે અહીંયા સમઘટકતામાં મુખ્ય બે પ્રકારની સ્ટડી કરવાની છે. સૌપ્રથમ આપણે આ બંધારણીય સમઘટકતાની સ્ટડી કરીશું, ત્યારબાદ આ અવકાશીય સમઘટકતાની સ્ટડી કરીશું અને પછી તમને કોઈ સૂત્ર આપેલું હોય અને એના કેટલા સમઘટકો શક્ય બને એવા પ્રશ્ન આપણે પૂછે તો એ આપણે સોલ્વ કરીશું. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા બંધારણીય સમઘટકતા એટલે શું તેના પ્રકારમાં પ્રકાર આપીએ, સમજાવો અને ઉદાહરણ દરેકમાં સમજાવો. તો સમજતા જઈએ અને આના એમસીક્યુ પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? તો એ આપણે સ્ટડી કરતા જઈએ. આ કઈ સમઘટકતા કોણ ધરાવે એવા એમસીક્યુ પૂછાય એટલે આપણે સમઘટકતાને સમજીને પ્રિપેર કરીશું. ઓકે, તો બંધારણીય સમઘટકતા આપણે જોઈએ.
તો આગળ વધીએ બંધારણીય સમઘટકતા સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ તો બંધારણીય સમઘટકતા કોને કહેવાય તો અણુસૂત્ર સમાન હોય બે જે સંવર્ગ સંયોજનો હોય અણુસૂત્ર સમાન હોય પરંતુ એમાં રાસાયણિક બંધન છે ને જુદા જુદા હોય બરાબર એ બંધારણીય સમઘટકો કહેવાય બંધારણીય સમઘટકોમાં ફર્સ્ટ બંધન સમઘટકતા લિંકેજ આઇસોમેરિઝમ તો કોઈ બે સંવર્ગ સંયોજનો એકબીજાના બંધન સમઘટકો છે એ કઈ રીતે ખબર પડે તો શું જોવાનું તો બંધન સમઘટકતા ખાસ કરીને આ યાદ રાખવાનું એમ્બિડન્ટ લિગેન્ડ એટલે કે એવો લિગેન્ડ કે એમાં બે જુદા જુદા ધાતા સમૂહ હાજર હોય એમ્બિડન્ટ લિગેન્ડ વાળા હોય ને એમાં જ જોવા મળે મગજમાં રાખજો એટલે એમ્બિડન્ટ લિગેન્ડ ધરાવતા સંવર્ગ સંયોજનોમાં જોવા મળે એટલે બંધન સમઘટકતા કેમાં એમ્બિડન્ટ લિગેન્ડ ધરાવતા સંવર્ગ સંયોજનોમાં જોવા મળે આનું સાદું ઉદાહરણ થાયોસાઇનેટ NCS- લિગેન્ડ ધરાવતા સંકીર્ણ દ્વારા પૂરું પાડવામાં આવે સાદું ઉદાહરણ દાખલા તરીકે NCS- તો જો NCS- માં N દ્વારા બંધન પામીને આ પ્રકારનું સંકીર્ણ બને NCS અને સલ્ફર દ્વારા બંધન પામીને MSCl તો આ ધાતુ આયન બેમાં સરખો હોય પણ એકમાં NCS- ના નાઇટ્રોજનને બંધ બનાવે તો બીજું જે હોય એમાં સલ્ફર દ્વારા બંધ બને તો આ બે એકબીજાના બંધન સમઘટક કહેવાય કેવા અથવા બંધનીય સમઘટક કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ ક્રોમિયમ H2O5 SCN2+ અને ક્રોમિયમ H2O5 NCS2+ તો આમાં S દ્વારા બંધ બન્યો આમાં N દ્વારા બંધ બન્યો તો આ બંને એકબીજાના બંધનીય સમઘટક કહેવાય ટૂંકમાં બંધનીય સમઘટકમાં એમ્બિડન્ટ લિગેન્ડ હોય ને તો જ જોવા મળે અને એમ્બિડન્ટ લિગેન્ડ હોય તો એકમાં એનો X પરમાણુએ પ્રદાન કર્યું હોય યુગ્મ તો બીજું એવું જ બંધારણમાં Y પરમાણુ દ્વારા બંધ બન્યો હોય અને લિંકેજ આઇસોમેરિઝમ કે બંધનીય સમઘટકતા કહેવાય આવી સમઘટકતા હોય આવા બંધારણો બે જુદા હોય એની માહિતી કોણે મેળવેલી તો જોર્ગેન્સને આ પ્રકારની વર્તણૂક CONH3 NO2 Cl2 સંકીર્ણમાં શોધી હતી CONH3 NO2 Cl2 સંકીર્ણમાં શોધી હતી એનું જે લાલ સ્વરૂપ હતું લાલ સ્વરૂપમાં નાઇટ્રાઇટ લિગેન્ડ ઓક્સિજન દ્વારા ધાતુ સાથે બંધન પામે બરાબર નાઇટ્રાઇટ લિગેન્ડ ઓક્સિજન દ્વારા બંધ બનાવે લાલ સ્વરૂપમાં અને એના પીળા સ્વરૂપમાં નાઇટ્રાઇટ લિગેન્ડ N દ્વારા બંધન પામે NO2 દ્વારા ધાતુ બંધન પામે NO2 દ્વારા એટલે આ રીતે ધાતુ સાથે O બંધન પામે લાલ સ્વરૂપ ધાતુ સાથે N દ્વારા બંધન પામે પીળું સ્વરૂપ તો બેના ગુણધર્મ જુદા છે અણુસૂત્ર તો સરખા થયા પણ બંધન બદલાઈ ગયું એકમાં NO2 માંથી ઓક્સિજને બંધ બનાવ્યો છે તો બીજામાં નાઇટ્રોજન દ્વારા બંધ બન્યો છે તો આ રીતે આ પ્રકારની સમઘટકતાને બંધનીય સમઘટકતા કહેવાય એટલે આપણે એવા પણ શીખવું છે કે નીચેનામાંથી કયા સંવર્ગ સંયોજનોમાં બંધનીય સમઘટકતા શક્ય બને તો આપણે એમાં એમ્બિડન્ટ લિગેન્ડ શોધવાનો નીચેનામાંથી કયા સંવર્ગ સંયોજનમાં એમ્બિડન્ટ લિગેન્ડ છે એમ્બિડન્ટ લિગેન્ડ એટલે એવો લિગેન્ડ કે એમાં બે જુદા જુદા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકતા હોય બરાબર એ આપણે ભણી ગયા છે એમ્બિડન્ટ અથવા ઉભયદંતી લિગેન્ડ કહેવાય ગુજરાતીમાં ઉભયદંતી લિગેન્ડ એટલે જે સંવર્ગ સંયોજનમાં ઉભયદંતી લિગેન્ડ હોય એમાં બંધનીય સમઘટકતા જોવા મળે એ સિવાયના કોઈમાં બંધનીય સમઘટકતા જોવા મળે નહીં એટલે બંધનીય સમઘટકતામાં એમ્બિડન્ટ લિગેન્ડના એક સંકીર્ણ આયનમાં X પરમાણુએ બંધ બનાવ્યો હોય તો બીજા સંકીર્ણમાં એના Y પરમાણુ દ્વારા બંધ બને જેમ કે HCl હોય તો
એકમાં નાઇટ્રોજન દ્વારા બંધન થાય તો બીજામાં સલ્ફર દ્વારા બંધ બને. તો આ એકબીજાના બંધનીય સમઘટકો કહેવાય. બરાબર? તો કન્સેપ્ટ મગજમાં બેસાડી દેવાનો. બંધનીય સમઘટકતા એમ્બિડન્ટ લિગેન્ડ હોય ત્યારે જ જોવા મળે. બરાબર? ત્યારબાદ સવર્ગ સમઘટકતા, જેને અંગ્રેજીમાં કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ કહેવાય. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. તો સવર્ગ સમઘટકતામાં થાય શું? તો આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય. ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય. કહેવાનો મતલબ એક ધન સંકીર્ણ હોય અને એક ઋણ સંકીર્ણ આયન હોય તો ધન સંકીર્ણના લિગેન્ડ ઋણ સંકીર્ણમાં જતા રહે, ઋણ સંકીર્ણના લિગેન્ડ ધન સંકીર્ણમાં ટ્રાન્સફર થઈ જાય અને બીજું નવું સંયોજન બને. એ અને મૂળભૂત એકબીજાના સવર્ગ સમઘટકો કહેવાય. એટલે લિગેન્ડની અદલાબદલી થાય. ધન વીજભારિત સંકીર્ણમાંથી ઋણ વીજભારિત સંકીર્ણમાં, ઋણ વીજભારિત સંકીર્ણમાંથી ધન વીજભારિત સંકીર્ણમાં જે લિગેન્ડની અદલાબદલી થાય અને નવું સંયોજન બને એ અને મૂળભૂત વચ્ચેનો કઈ સમઘટકતાનો સંબંધ થાય? સવર્ગ સમઘટકતા. જોઈએ ઉદાહરણ. જેમ કે CONH3 આ ધન સંકીર્ણમાં CO3+ સાથે એમોનિયા લિગેન્ડ જોડાયેલો છે અને CrCN6 આ ઋણ સંકીર્ણમાં ક્રોમિયમ સાથે Cn લિગેન્ડ જોડાયેલા છે. 6. હવે આનો સવર્ગ સમઘટક શું થાય? આનો સવર્ગ સમઘટકમાં આ Cn છે અહીંયા આવી જાય CO સાથે અને આ એમોનિયા અહીંયા આવી જાય Cr સાથે. તો નવું જે સંકીર્ણ સંયોજન બને એ અને આ બંને એકબીજાના સવર્ગ સમઘટક કહેવાય. તો થયું શું? ચાલો Cn કોની સાથે આવી જાય? CO. Cn CO સાથે જોડાઈ જાય એટલે ઈ હવે ઋણ સંકીર્ણ બની જાય એટલે COCN6. એમોનિયા ક્રોમિયમ સાથે જોડાઈ જાય એટલે એ આખું ધન સંકીર્ણ બની જાય કારણ કે એમોનિયા તટસ્થ લિગેન્ડ છે, એનો વીજભાર તો કેવો હોય? 0 અને ક્રોમિયમનો ઓક્સિડેશન આયન 3+, તો 3 + 0 એટલે ટોટલ એના ઉપર ચાર્જ 3+ આવી જાય, જ્યારે આમાં -3 ચાર્જ આવી જાય કારણ કે CO3+ એની સાથે 6 Cn- આવે તો કોબાલ્ટના +3, 6 Cn ના -6 એટલે 3 - 6 એટલે એના આખા સંકીર્ણ ઉપર 3- ચાર્જ આવે અને આ Cn અહીંયા આવી જાય CO સાથે એટલે એ COCN6 ઋણ સંકીર્ણ બની જાય અને એમોનિયા Cr સાથે જોડાઈ જાય એટલે CrNH3 3+ બને. તો આ બંને એકબીજાના સવર્ગ સમઘટક કહેવાય. અહીં CO3+ સાથે એમોનિયા લિગેન્ડ જોડાયેલો છે જ્યારે Cr3+ સાથે Cn લિગેન્ડ જોડાયેલો છે Cn-. જ્યારે આ બંધારણમાં Cr સાથે એમોનિયા લિગેન્ડ જોડાયેલો છે જ્યારે CO સાથે Cn- લિગેન્ડ જોડાયેલો છે. તો આ રીતે ધન વીજભારિત સંકીર્ણમાંથી લિગેન્ડ ઋણ વીજભારિત સંકીર્ણમાં ટ્રાન્સફર થાય અને ઋણ વીજભારિત સંકીર્ણમાંથી લિગેન્ડ ધન વીજભારિત સંકીર્ણમાં ટ્રાન્સફર થાય અને બનતું સંયોજન એ મૂળભૂત વચ્ચેની કઈ સમઘટકતા સંબંધ દર્શાવે? સવર્ગ સમઘટકતા. એટલે આપને એવું બધા નીચેનામાંથી સવર્ગ સમઘટકતા કઈ જોડ દર્શાવે છે તો આપણે જોવાનું એ બે જોડમાં ધન સંકીર્ણમાંથી ઋણ સંકીર્ણમાં અને ઋણ સંકીર્ણમાંથી ધન સંકીર્ણમાં લિગેન્ડની અદલાબદલી થઈ હોય એવું જે જોડ હોય એ સવર્ગ સમઘટકતા દર્શાવે. તો બંધન સમઘટકતા એમ્બિડન્ટ એમ્બિડન્ટ લિગેન્ડ હોય ત્યારે સવર્ગ સમઘટકતા તો કે ધન હેરાફેરી, લિગેન્ડની હેરાફેરી ધનમાંથી ઋણમાં, ઋણમાંથી ધનમાં થઈ જાય અને એ બંને એના અણુસૂત્રો તો સરખા જ રહેવાના, ફક્ત બેમાં લિગેન્ડની અદલાબદલી થઈ જાય એટલે ના
ગુણધર્મો બદલાઈ જાય, રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો બદલાઈ જાય અને ટૂંકમાં સવર્ગ સહસંયોજક પદ બદલાઈ ગયું બેમાં એટલે સવર્ગ સમઘટકતા કહેવાય. તો આ આપણે મગજમાં રાખતા જશું. બંધનીય સમઘટકતા ક્યારે, સવર્ગ સમઘટકતા ક્યારે. ઓકે, તો ત્યારબાદની સમઘટકતામાં આગળ વધીએ. તો ત્યારબાદની સમઘટકતા આયનીકરણ સમઘટકતા, આયોનાઇઝેશન, આઇસોમેરિઝમ. તો આયનીકરણ સમઘટકતા કોને કહેવાય? તો આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન એટલે આપણે ખબર છે કાઉન્ટર આયન જેને કહેતા હતા, સવર્ગ સ્પીસીસ જે હોય ચોરસ કોન્સ એની બહારના જે ઘટકો હોય પ્રતિ આયન કહેવાય. એમાં પ્રતિ આયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય, પ્રતિ આયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે જે ત્યારબાદ પ્રતિ આયન બને. એટલે કેવું હોય આ પ્રકારની સમઘટકતામાં પ્રતિ આયન લિગેન્ડ બની જાય અને લિગેન્ડ પ્રતિ આયન બની જાય. એટલે પરિણામે શું થાય? બે સંયોજન હોય, બેમાં એને જલીય દ્રાવણમાં નાખો એટલે જુદા જુદા આયનો છૂટા પડે. બેના અણુસૂત્રો તો સરખા જ હોય પણ એને કોઈ દ્રાવકમાં નાખો તો આયનો જુદા જુદા છૂટા પડે. તો એ બંને એકબીજાના આયનીકરણ સમઘટકો કહેવાય. ટૂંકમાં આવું કેમ થતું હોય તો કે એમાં પ્રતિ આયન છે એ સવર્ગ વર્તુળમાં લિગેન્ડ વિસ્થાપિત કરે એટલે લિગેન્ડ છે એ પ્રતિ આયન બની જાય અને પ્રતિ આયન છે એ લિગેન્ડ બની જાય. પરિણામે આવા જે સંકીર્ણ હોય એને કોઈ દ્રાવકમાં નાખો તો બે જુદા જુદા આયનો છૂટા પડે. બરાબર? એટલે જે સવર્ગ સંયોજનોના અણુસૂત્ર સરખા હોય પરંતુ એમાં આયનીકરણથી જુદા જુદા આયનો છૂટા પડતા હોય તેવા સંઘટકો એકબીજાના આયનીકરણ સંઘટકો કહેવાય. બરાબર? ઉદાહરણ તરીકે CONH3,5SO4 આ સંકીર્ણ ધન, આ Br- આને પ્રતિ આયન કહેવાય, કાઉન્ટર આયન, પ્રતિ આયન. તો આ પ્રતિ આયન અહીંયા SO4 ને વિસ્થાપિત કરે અને એટલે Br પોતે અહીંયા લિગેન્ડ તરીકે થઈ જાય અને SO4 પ્રતિ આયન બની જાય. તો આ બેનું CONH3,5 BrSO4. તો આ બેના અણુસૂત્ર સરખા થાય પણ આયનીકરણથી જુદા જુદા આયનો છૂટા પડે. આમાં ઋણ આયન Br- હોય, આમાં ઋણ આયન SO4 2- હોય. તો આ બંને એકબીજાના આયનીકરણ સમઘટકો કહેવાય. બરાબર? એટલે પ્રતિ આયન લિગેન્ડને વિસ્થાપિત કરે અને લિગેન્ડ પોતે પ્રતિ આયન બની જાય, પ્રતિ આયન લિગેન્ડ બની જાય. તો આ પ્રકારની સમઘટકો જે હોય એને આયનીકરણ સમઘટકો કહેવાય. એટલે આપને એવા એમસીક્યુ પૂછે કે નીચેનામાંથી આયનીકરણ સમઘટકોની જોડ કઈ છે તો આપણે જોવાનું એના અણુસૂત્ર સરખા દેખાતા હોય પણ આયનીકરણથી આયનો છે ને જુદા જુદા છૂટા પડતા હોય. એનું આયનીકરણ થાય દ્રાવણમાં, આયનો જુદા જુદા છૂટા પડે. એ તમે આવી રીતે જોઈ શકો. આમાં ઋણ આયન Br છૂટો પડે છે, આમાં ઋણ આયન SO4 2- છૂટો પડે છે. તો આ બંને એકબીજાના આયનીકરણ સમઘટકો કહેવાય. બરાબર છે? એટલે પ્રતિ આયન પોતે લિગેન્ડ બને, લિગેન્ડને વિસ્થાપિત કરે અને ત્યારબાદ પ્રતિ આયન છે એ લિગેન્ડ બની જાય અને લિગેન્ડ છે પ્રતિ આયન બની જાય. આ પ્રકારના સમઘટકો આયનીકરણ સમઘટકો કહેવાય. તો ખબર પડી ગઈ? ત્યારબાદની સમઘટકતા દ્રાવક મિશ્રણ સમઘટકતા, સોલ્વેન્ટ આઇસોમેરિઝમ. જો દ્રાવક તરીકે પાણી હોય તો આ સમઘટકતાને જલયોજન સમઘટકતા કહે છે. જલયોજન સમઘટકતા સોલ્વેશન થાય ટૂંકમાં. એટલે દ્રાવક પોતે એક પ્રકારનો લિગેન્ડ તરીકે વર્તીને જોડાય. બરાબર? જ્યારે પાણી દ્રાવક તરીકે હોય ત્યારે આ પ્રકારની સમઘટકતાને જલયોજન સમઘટકતા કહે છે. આ આયનીકરણ સમઘટકતા જેવી જ છે. આ સમઘટકતા એક પ્રકારની આયનીકરણ સમઘટકતા જેવી જ છે. દ્રાવક મિશ્રણ હવે આમાં થાય શું
તો દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત છે અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર છે તેના આધારે અલગ પડે છે. એટલે દ્રાવક મિશ્રણ સમઘટકો કઈ રીતે અલગ પડે તો સ્ફટિક લેટિસમાં આ રીતે આ દ્રાવકના અણુઓ ધાતુ સાથે બંધિત છે અથવા આની અંદર જોશો તો મુક્ત દ્રાવક અણુ તરીકે હાજર છે. આ રીતે અલગ પડે એટલે આ બંને એકબીજાના દ્રાવક યોજન સમઘટક કહેવાય. આમાં તમે જોશો તો દ્રાવક H2O Cr ધાતુ સાથે બંધિત છે બધા જ H2O. જ્યારે આની અંદર તમે જોશો તો અહીંયા આ H2O5 તો અહીંયા આ H2O જે છે એ મુક્ત છે. તો આ સમઘટકો અલગ કઈ રીતે પડે આમાં દ્રાવકના અણુઓ 6 H2O ક્રોમિયમ ધાતુ સાથે બંધિત છે જ્યારે આની અંદર દ્રાવકનો અણુ એક H2O મુક્ત છે. આ રીતે આ બંને સમઘટકો અલગ પડે. આ એક પ્રકારની આયનીકરણ સમઘટકતા પણ કહેવાય. આમાં 2 Cl- છૂટા પડે આમાં 3 Cl- છૂટા પડે. આમાં આ સંકીર્ણ ધનમાં અને આ સંકીર્ણ ધન બે ડિફરન્ટ થઈ ગયા તો જુદા જુદા આયનો છૂટા પડ્યા. એટલે દ્રાવક યોજન સમઘટકો કઈ રીતે અલગ પડે તો જેમાં દ્રાવક સીધો જ એક ધાતુ આયન સાથે બંધિત હોય અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર હોય બરાબર તેને આધારે આ અલગ પડે. એટલે CrH2O6 Cl3 આ જાંબલી રંગનો છે જ્યારે CrH2O5Cl Cl2H2O ભૂખરો લીલો રંગનો છે. આ બેના ગુણધર્મો બદલાઈ ગયા. આ રંગ કેમ બેના ચેન્જ થઈ ગયા તો એનો આધાર આ લિગેન્ડ પર હોય. લિગેન્ડની સંખ્યા બદલાય ને તો પણ રંગ બદલાય. આવું થવાનું કારણ શું હોય તો એ આપણે આગળ થિયરી આવશે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સ્ફટિક ક્ષેત્રવાદ પછી આપણે સમજીશું. અહીંયા દ્રાવક યોજન સમઘટકતા અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. આયનીકરણ સમઘટકતા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. એટલે દ્રાવક મિશ્રણ સમઘટકતા એક પ્રકારની આયનીકરણ સમઘટકતા જ છે. તો આપણે બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર જોયા. બંધનીય સમઘટકતા તો એમ્બિડન્ટ લિગેન્ડ હોવો જોઈએ. HCl કે NCS ONO કે NO2 આ રીતે બંધ બદલાય. બીજી સમઘટકતા આપણે જોઈ સવર્ગ સમઘટકતા કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. તો કોઓર્ડિનેશન આઇસોમેરિઝમમાં લિગેન્ડની હેરાફેરી થાય બદલાબદલી થાય ધન સંકીર્ણમાંથી ઋણમાં અને ઋણમાંથી ધનમાં. પછી આપણે જોયા આયનીકરણ સમઘટકતા. તો આયનીકરણ સમઘટકતામાં પ્રતિ આયન લિગેન્ડ બને લિગેન્ડને વિસ્થાપિત કરે બરાબર અને લિગેન્ડ પ્રતિ આયન બની જાય જેથી એવા સમઘટકો એના આયનીકરણથી જુદા જુદા આયનો છૂટા પડે. અને દ્રાવક મિશ્રણ સમઘટકતામાં દ્રાવક અણુ ધાતુ સાથે બંધિત હોય અથવા એ મુક્ત માત્રામાં હોય મુક્ત હોય એ રીતે બંને અલગ પડે જેમ કે બરાબર. હજી આમાં બની શકે CrH2O4 આમાં Cl2 Cl અને 12 2H2O તો એ પણ એનો દ્રાવક મિશ્રણ સમઘટક જ કહેવાય. આનું દ્રાવક મિશ્રણ સમઘટક આ બની શકે CrH2O4 અહીંયા Cl2 તો Cl2H2O તો આ પણ એનું દ્રાવક મિશ્રણ સમઘટક જ કહેવાય. આમાં 4H2O છે આમાં 2H2O મુક્ત થઈ ગયા તો આ મુક્ત આની અંદર બધા જ બંધિત જ છે. આ રીતે દ્રાવક મિશ્રણ સમઘટકો અલગ પડે. આ હતી બંધારણીય સમઘટકતા. આપણે આની અંદરથી પૂછે નીચેનામાંથી આયનીકરણ સમઘટકોની જોડ કઈ, બંધનીય સમઘટકોની જોડ કઈ, કોઓર્ડિનેશન સમઘટકોની જોડ કઈ અને દ્રાવક મિશ્રણ સમઘટકોની જોડ કઈ તો ઓળખતા આવડવું જોઈએ. ઓકે તો હવે આપણે બીજો પ્રકાર હતો સમઘટકતાનો મુખ્ય અવકાશીય સમઘટકતા સ્ટીરિયો આઇસોમેરિઝમ એની વાત કરીએ બરાબર. એમાં બે પ્રકાર આવશે ભૌમિતિક સમઘટકતા અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બરાબર. પ્રકાશીય સમઘટકતા એની આપણે ચર્ચા કરીએ.
ત્યારબાદ તમને એક્સરસાઇઝ બંધારણીય સંઘટકતા જે બની ગયા એના ઉપરથી એક એક્સરસાઇઝ તમને હોમવર્કમાં મળશે આ લેક્ચરની પીડીએફ માં એ એક્સરસાઇઝ સોલ્વ કરવાની તમને જોડ આપેલી હશે એ જોડ કઈ સંઘટકતા દર્શાવે છે બંધારણીય સંઘટકતામાંથી બંધનીય છે સવર્ગ છે આયનીકરણ છે કે દ્રાવકીય મિશ્રણ સંઘટકતા છે આવા તમને એક્સરસાઇઝ એક આપેલી હશે પીડીએફ માં સોલ્વ કરજો ઓકે ત્યારબાદની સંઘટકતા આવે છે અવકાશીય સંઘટકતા સ્ટીરિયો આઇસોમેરિઝમ સમજીએ જે સંયોજનના રાસાયણિક સૂત્ર સમાન હોય રાસાયણિક સૂત્ર અણુ સૂત્ર સમાન હોય રાસાયણિક બંધન સમાન હોય પરંતુ તેમાં જે લિગેન્ડ હોય એની અવકાશીય ગોઠવણીઓ જુદી જુદી હોય બરાબર 3 ડાયમેન્શનમાં ગોઠવણી જુદી જુદી હોય તેવા સંઘટકો અવકાશીય સંઘટકો અને એમાં જોવા મળતી આ સંઘટકતા અવકાશીય સંઘટકતા કહેવાય એટલે અવકાશીય ગોઠવણી છે ને સમૂહોની એ જુદી જુદી હોય બે એમાં પહેલા આપણે ભણીશું ભૌમિતિક સંઘટકતા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ તો આ પ્રકારની સંઘટકતા હેટરોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન સક્રિય ગોઠવણીને કારણે ઉદ્ભવે હેટરોલેપ્ટિક સંકીર્ણ એટલે જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય જે સંકીર્ણમાં જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય એને હેટરોલેપ્ટિક સંકીર્ણ કહેવાય એમાં એ લિગેન્ડની ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે ઉદ્ભવે સવર્ગાંક 4 ધરાવતા ખાસ સવર્ગાંક પેલા આપણે સવર્ગાંક 4 ધરાવતા હોય એમાં જોશું અને પછી સવર્ગાંક 6 ધરાવતા હોય એમાં ભૌમિતિક સંઘટકતા જોશું સવર્ગાંક 4 ધરાવતા સમચોરસ ભૌમિતિક આકાર ધરાવતા સંકીર્ણમાં જોવા મળે સવર્ગાંક 4 ધરાવતા અને સમચોરસ ભૌમિતિક આકારો સમચતુષ્ફલકીય વાળા હોય ને એમાં જોવા ન મળે એ આપણે હમણાં સમજીએ બરાબર તો આ પ્રકારનું હોય MX2L2 પ્રકારનું સંકીર્ણ હોય આ ધાતુ આયન X પ્રકારના બે લિગેન્ડ L પ્રકારના બે લિગેન્ડ હોય તો આમાં કઈ રીતના જોવા મળે તો આ રીતે આમાં બે X લિગેન્ડ છે SM સાઇન હોય X X L L એટલે આ એક જ સમતલ હોય એક જ સમતલ હોય એક જ સમતલ અહીંયા વચ્ચે M હોય અહીંયા એની સાથે X X L L આ ચારે ચારે એક જ સમતલમાં છે સમતલીય રેખા 90 નો ખૂણો હોય એટલે છે કેટલાનો ખૂણો હોય 90 બરાબર હવે આ 90 ના ખૂણાથી બે સમાન લિગેન્ડ હોય ને તો સીસ બે સમાન લિગેન્ડ 90 ના ખૂણેથી હોય તો સીસ બે સમાન લિગેન્ડ વચ્ચે 180 નો ખૂણો થાય તો ટ્રાન્સ બરાબર તો અહીંયા આ x x સેમ સેમ તો આ એનો ભૌમિતિક સંઘટક કયો કહેવાય સીસ સંઘટક કહેવાય અને આ રીતે બે 180 ડિગ્રી થી જાય x 180 ના ખૂણાથી ઓપોઝિટ થાય આ રીતે l l આ એનો ટ્રાન્સ સંઘટક કહેવાય આમાં આ બે વચ્ચે 180 ડિગ્રી નો ખૂણો હોય આમાં આ બે વચ્ચે 90 નો ખૂણો હોય એટલે જેમાં 90 ડિગ્રી ને 180 ડિગ્રી થતું હોય ને એમાં આ સિસ ટ્રાન્સ સંઘટકતા જોવા મળે ભૌમિતિક સંઘટકતા જ્યારે સવર્ગાંક 4 હોય ને એમાં સમચતુષ્ફલકીય આકારે હોય તો આ ખાસ નોંધ રાખજો સવર્ગાંક 4 ધરાવતા સમચતુષ્ફલકીય એટલે ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય ભૌમિતિક આકાર ધરાવતા સંકીર્ણમાં સિસ ટ્રાન્સ સંઘટકતા જોવા મળે નહીં સિસ ટ્રાન્સ સંઘટકતા જોવા મળે નહીં એનું કારણ સમચતુષ્ફલકીય આકાર હોય ને એટલે દરેક લિગેન્ડની પોઝિશન હોય ને સરખી હોય અહીંયા x હોય દાખલા તરીકે અહીંયા x હોય અહીંયા l હોય અને અહીંયા l હોય તો
આ x આ બધી આ ચારે ચાર પોઝિશન છે ને એમાં સરખી જ હોય સમચતુષ્ફલકીયમાં, બરાબર? સમચતુષ્ફલકીયની અંદર ચારે ચાર આ પોઝિશન સરખી જ હોય. એટલે આમાંથી આ x ને અહીંયા લઈ લ્યો કે આ x ને અહીંયા લઈ લ્યો કે એની પોઝિશન એનું સ્થાન એ જ રહે, બરાબર? તમે સમચતુષ્ફલકીય જીઓમેટ્રી ખબર છે, આ રીતે આમ ત્રણ કોન્સ્ટન્ટ એક આમ આવી જાય, x અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય. સમચતુષ્ફલકીય રચનામાં આ ચારે ચાર પોઝિશન સરખી જ હોય, ચારે ચાર સ્થાન સરખા જ હોય. એટલે આમાં ક્યાંય તમને સિસ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા જોવા જ ન મળે, એક સરખી પોઝિશન કહેવાય. પરિણામ જ્યારે સમચોરસમાં અહીંયા આ બંને 90 ડિગ્રી થી હોય, જ્યારે અહીંયા આ બંને એકબીજાથી 180 ના ખૂણે હોય. તો આ રીતે આમાં સિસ ટ્રાન્સ જોવા મળે. mx2 L2 પ્રકારનો સમચોરસ હોય ને સંકીર્ણ, તો આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. આ સમચતુષ્ફલકીય વાળામાં આ બધા સ્થાન સરખા જ હોય, બધા સ્થાન સરખા. એટલે આમાં તમે આના સ્થાન ચેન્જ કરો અવકાશી ગોઠવણી, તો એ ગોઠવણી એક સરખી જ રહે સમચતુષ્ફલકીયમાં. એટલે સમચતુષ્ફલકીય આકાર ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં સિસ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. એટલે મગજમાં રાખવાનું, સમચતુષ્ફલકીયમાં ન જોવાનું, કારણ કે ચારે ચાર સ્થાન જે હોય સરખા જ હોય. તમે x ને ગમે ત્યાંમાંથી ગોઠવો એની પોઝિશન એક સરખી જ રહે. પરિણામ હવે આ ઉપરાંત જો આ m સાથે ચારે ચાર x4 હોય mx4, તો ચારે ચાર લિગેન્ડ સમાન હોય તો આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. અથવા ml4 હોય તો આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. અથવા mx3l હોય કે ml3x હોય તો આમાંય જોવા ન મળે. ત્રણ સમાન અને એક જુદો લિગેન્ડ તો પણ પોઝિશન સરખી જ રહેવાની, આમાંય સિસ ટ્રાન્સ ન જોવા મળે, બરાબર? ત્રણ સમાન એક જુદો આમાંય જોવા મળે. ચારે ચાર લિગેન્ડ જો સમાન હોય સમચોરસમાં તો પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં, બરાબર? એટલે ભૌમિતિક સમઘટકતા ક્યારે જોવા મળે અને ક્યારે જોવા ન મળે એ આપણે ખબર હોવી જોઈએ. આ સવર્ગાંક 4 ધરાવતા આપણે લીધા. સવર્ગાંક આ 6 વાળા હોય એમાં જોઈએ તો સવર્ગાંક 6, તો સવર્ગાંક 6 વાળા હોય ને એમાં આ રીતે હોય ને કે mx6 અથવા ml6, તો આમાં જોવા ન મળે. 6 એ 6 લિગેન્ડ સમાન હોય તો આમાં ભૌમિતિક સમઘટકતા સિસ ટ્રાન્સ જોવા ન મળે. કે પછી આ રીતે હોય mx5l અથવા ml5x, તો આમાંય જોવા ન મળે ભૌમિતિક સમઘટકતા. આ હું ક્રોસ કરું છું, ન જોવા મળે એની વાત છે, ન જોવા મળે. આ પ્રકારના સ્ટ્રક્ચરો આમાં 6 એ 6 સમાન છે. તમે પોઝિશન બદલાવો, સવર્ગાંક 6 વાળા હોય અષ્ટફલકીય ભૌમિતિક રચના હોય તો 6 એ 6 લિગેન્ડ સમાન હોય તો પોઝિશન બદલાવો તો 6 એ 6 ની સરખી જ રહેવાની, બરાબર? 5 લિગેન્ડ સમાન એક ડિફરન્ટ હોય તો પણ આમાં ભૌમિતિક સમઘટકતા ન જોવા મળે. પણ આ પ્રકારના હોય mx4l અથવા mx4l2 અથવા ml4x2, તો આમાં જોવા મળે. આમાં સિસ ટ્રાન્સ સમઘટકતા જોવા મળે. કે આ રીતે હોય mx3l3 અથવા mx3l3 હોય 3x પ્રકારના 3l પ્રકારના લિગેન્ડ હોય આમાં જોવા મળે, બરાબર? તો આ રીતે સવર્ગાંક 6 વાળા હોય તો એમાં સિસ ટ્રાન્સ સમઘટક. પછી કયા અણુસૂત્ર વાળા કેટલા ભૌમિતિક સમઘટક બને એ આપણે ટોટલ સમઘટકતા ભણી લઈએ પછી બનાવશું. ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા ભણી લઈએ પછી કુલ અવકાશીય સમઘટકો કેટલા બને કોના એ આપણે બધા જે તે અણુસૂત્ર સાથે એની સંખ્યા દર્શાવશું. એમાં કેટલા પ્રકાશ ક્રિયાશીલ હોય, કેટલા પ્રકાશ અક્રિયાશીલ બને એ સંખ્યા આપણે શીખીશું. પહેલા આપણે
ભૌમિતિક સમઘટકતા સિસ ટ્રાન્સ કેમાં જોવા મળે, એમાં જોવા ન મળે. તો સવર્ગાંક 6 વાળા હોય ને એવા આ બધા સૂત્ર આ બધા આમાં ન જોવા મળે. આમાં આ પ્રકારના હોય 4x પ્રકારના 2l પ્રકારના જોવા મળે, 3x પ્રકારના 3l પ્રકારના હોય તો પણ જોવા મળે. બરાબર. હવે આપણે સવર્ગાંક 6 વાળામાં સિસ ટ્રાન્સ કોને કહેવાય એ સમજીએ. તો અષ્ટફલકીય એટલે સવર્ગાંક 6 ધરાવતા હોય ભૌમિતિક આકાર અષ્ટફલકીય હોય એમાં સિસ ટ્રાન્સ. તો CO એટલે 3,4Cl2 આમાં સિસ ટ્રાન્સ સમઘટક. તો આ CO મધ્યસ્થી આમાં આનું સિસ સમઘટકમાં કેવું હોય તો કે 4 આ એમોનિયા લિગેન્ડ પાસે બધા લિગેન્ડ પાસે હોય આ રીતે. ClCl 99 એંગલ થી આમાં છે ClCl 99 એંગલ થી છે. બરાબર. આ એનો સિસ સમઘટક આનો ટ્રાન્સ. આમાં જે આ બે ClCl 90 ના ખૂણાથી છે ને આમાં 180 ના એંગલ થી આવી જાય. એટલે આ રીતે CO Cl Cl અને ચારેય એમોનિયા એકબીજાથી 90 ના એંગલ થી હોય કારણ કે એક જ સમતલમાં હોય. આ ચાર એમોનિયા એક જ સમતલમાં હોય. આ બે વચ્ચે 90 નો ખૂણો એમોનિયા લિગેન્ડ છે ને બધા વચ્ચે 90 કારણ કે એક જ સમતલ. Cl આ ઉપર ને એક Cl નીચે. તો આ જે સમઘટક થયો આ એનો ટ્રાન્સ સમઘટક કહેવાય. અષ્ટફલકીય જીઓમેટ્રી. બરાબર. આ સિસ સમઘટક આ ટ્રાન્સ સમઘટક. 4x પ્રકારના 2l પ્રકારના લિગેન્ડ હોય એમાં આમાં બંને Cl સિસ પોઝિશન ઉપર 90 ના ખૂણાથી આમાં બંને Cl 180 ડિગ્રી ના ખૂણાથી આ ટ્રાન્સ. પછી આ ઉપરાંત આ પ્રકાર હોય MX2Ll ટ્વાઇસ. અહીંયા જો આ X છે ને એ એક દંતીય લિગેન્ડ સૂચવે અને Ll એટલે દ્વિદંતીય લિગેન્ડ છે એવું સૂચવે. દ્વિદંતીય લિગેન્ડ અને એ ટ્વાઇસ એટલે બે દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર. તો આની અંદર પણ સિસ ટ્રાન્સ જીઓમેટ્રી જોવા મળે. જેમ કે આનું ઉદાહરણ આપણે કેવું હોય તો CO En ટ્વાઇસ Cl2. આ En ઇથેન 1,2 ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે અને Cl એકદંતીય લિગેન્ડ છે. તો આમાં સિસ ટ્રાન્સ સમઘટક તો CO. હવે અહીંયા આ જે CO સાથે છે આ En લિગેન્ડ En ઇથેન 1,2 ડાયમાઇન બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે નાઇટ્રોજન. એટલે આ એક En ને બે બંધ બનાવ્યા En અને બે Cl આ ઓપોઝિટ છે ને. તો જો આ Cl ઓપોઝિટ પોઝિશન પર આવ્યા. આ એનો કયો સમઘટક કહેવાય ટ્રાન્સ. કયો સમઘટક કહેવાય ટ્રાન્સ. બે En એ ઓપોઝિટ પોઝિશન પર આવ્યા આ ટ્રાન્સ અને આ CO અહીંયા En અહીંયા Cl અને Cl. અહીંયા બંને Cl કેટલાના ખૂણાથી આવ્યા 90 ના ખૂણાથી આવ્યા. અહીંયા બંને Cl કેટલાના 180 ના ખૂણે છે. અહીંયા બંને Cl 90 ના ખૂણાથી આ એનો સિસ. એટલે આ રીતે બે એકદંતીય લિગેન્ડ હોય અને બે દ્વિદંતીય લિગેન્ડ હોય તો એમાં સિસ ટ્રાન્સ સમઘટકતા. પછી 3x પ્રકારના 3l પ્રકારના હોય આ રીતે CO એટલે 3 થ્રાઇસ NO2 થ્રાઇસ.
આ રીતે X3 L3 પ્રકારના હોય ને તો આની અંદરની જે સમઘટકતા છે ને એને ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકતા કહેવાય. ફેશિયલ એન્ડ મેરિડિયોનલ સમઘટકતા. ફેસ એટલે એક પ્રકારનું શીર્ષ જ ગણવાનું, મેરિડિયોનલ એટલે એક પ્રકારનું ટ્રાન્સ. આ રીતે જોઈએ આમાં તો CO આ NH3 આ ત્રણ એકી સાથે આ રીતે જ હોય. અહીંયા NO2 અને NO2. તો આ રીતે ત્રણ X પ્રકારના ત્રણ L પ્રકારના લિગેન્ડ હોય તો આ એકબીજાના આ જે સમઘટકતા થઈ આને ફેશિયલ સમઘટકતા. જો કઈ રીતના તો આ NO2 સાથે તમે જોશો તો એક પ્રકારનો આની સાથે ફેસ બનાવે છે. આ રીતે તમે જોશો તો જો આનો આ પ્રતિબિંબ આવે છે. આ ભાગ તમે જોઈ શકો. આ NO2 નું અહીંયા પ્રતિબિંબ છે. જો NO2 આને ફેશિયલ કહેવાય સમઘટકતામાં. ફેશિયલ શોર્ટમાં ફેસ સમઘટક. અને મેરિડિયોનલ સમઘટકમાં અહીંયા એક ટ્રાન્સ પેર આવી જાય. અહીંયા ટ્રાન્સ પેર આવી જાય. NO2 ઓપોઝિટ માં આવી જાય. આ રીતના CO અહીંયા NO2 અહીંયા NO2 બાકી અહીંયા NH3 અને NO2 આ રીતે ટ્રાન્સફેર આવી જાય. બરાબર. NO2 જે છે એ ટ્રાન્સ પોઝિશન પર દેખાય તમને. જેમ કે અહીંયા તમે આ પણ એમોનિયા આ જે છે ટ્રાન્સ પોઝિશન માં દેખાય. આ જે થયું એને મેરિડિયોનલ કહેવાય. મેરિડિયોનલ સમઘટક એટલે એક પ્રકારનો ટ્રાન્સ અને આ એક સિસ. એટલે આવો પણ એમસીક્યુ પૂછે નીચેનામાંથી કયા સંકીર્ણમાં ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકતા જોવા મળે. તો આ જોવાનું 3x પ્રકારના લિગેન્ડ હોય, 3L પ્રકારના હોય તો એમાં ફેશિયલ મેરિડિયોનલ સમઘટકતા જોવા મળે. ઓળખશો કઈ રીતના તો ફેશિયલ સમઘટકતામાં ક્રમશઃ જોવાનું NH3 NO2 ફેશિયલ. અને એનો મર સમઘટક એટલે કે મેરિડિયોનલ સમઘટકમાં શું જોવાનું તો એક છે ને ટ્રાન્સપોઝિશન કરી નાખવાની. એક પેર ટ્રાન્સપોઝિશનમાં કરી નાખવાની. એટલે કે આ NO2 ને અહીંયા લઈ લો, આ એમોનિયા ને અહીંયા લઈ લો તો એ એનો મેરિડિયોનલ સમઘટક એટલે મર સમઘટક કહેવાય. તો આ રીતે તમને ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકતા આવડવી જોઈએ. બરાબર. તો આજના આપણા આ લેક્ચરમાં આપણે જે અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતામાં જે સિસ ટ્રાન્સ સમઘટકતા શીખેલા કેમાં જોવા મળે કેમાં જોવા ન મળે. બરાબર. એની આપણે વાત કરી સવર્ગાન 4 વાળામાં, સવર્ગાન 6 વાળામાં. પછીના લેક્ચરમાં આપણે પ્રકાશીય સમઘટકતા જોશું અને પ્રકાશીય સમઘટકતા થઈ જાય પછી આપણે જુદા જુદા આવા અણુસૂત્રવાળા આપણે બંધારણ લેશું અને કોના કેટલા સમઘટકો શક્ય બને એ સમઘટકોની સંખ્યા જોતા જશું. કોના કેટલા પ્રકાશીય, કોના કેટલા પ્રકાશ ક્રિયાશીલ ન બને અને ટ્રાન્સ સમઘટક કે સિસ સમઘટક કેટલા બને એ બધી વાત કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. જે તમને એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ કરવાની અને આ ભૌમિતિક સમઘટકતા વ્યવસ્થિત કરવાની. ફેશિયલ મેરિડિયોનલ સમઘટકતા કેમાં જોવા મળે એવા MCQ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ગુડ બાય, ટેક કેર.